જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો સાંજના 4 વાગી ગયા છે ને આપણે બનાવવાનું છે હવે ચા બનાવીએ પહેલાં, તો પછી ખાવાનું બનાવવાનું કામકાજ લઈ લઈએ. તો આજે તો બનાવવાના છે, શું બનાવીએ વિપુલભાઈ? આજે વિપુલભાઈ જે કે બનાવી દઈએ. ભેળા કહું છું કે ભીંડા કહું છું? ભેળા ભેળા મસ્ત ધોઈને કોરા કરી રાખ્યા છે. મિલ દો તા પહેલાં ચા મૂકીએ, બરાબર? પહેલાં ચા મૂકી દઈએ પછી ભેળા બનાવીએ. બોલવાનું તૈયાર કરે ને આપણે મહેમાન છે ને આવતા જ દેખાય છે, તો કેવું સારું નહીં, ભેગો ભેગો ચાય મેલાઈ જાય અને મહેમાને હજોઈ જાય. બેહો, આવો આવો. ચા મેલે તે લાગે તમે આ એટલે સારું કહેવાય ને, દા ભેગા ભેગી ના મેલાઈ જાય, મારે ફરી મેળવો પડે જ નહીં. ત્યારે બોલો, આ મહેમાન અમારા ગામના છે પણ છે ને ટાઈમે આવી જાય પાછા. હા તે સારું ને, આવવાનું ને તમારે ગામમાં હોય તો કોમ ના લાગે તાર. નહીં પીવી, નહીં ભાવતી. એવા આવે ને કે ચા પીવડાવે ને તો કોમ કરવા લાગે. જો ભેડા મારા લેજો, ચા પીવડાવી ને એટલું તો કોમ કરવા ફરી વળે. તો પેડા મોરી આલું કે તમે મોરો તા હેડો એટલું કોમ કરી આલે કે હું કે હા દહીં વાળું માડી તોથી વાળી. શું નાટક કરે છે? હા જીરું જીરું દહીં નાખીને એમ ખાટા એમને ખાટા ભેળા વધારે ભાવે છે, કોરા નહીં ખાતા કોઈ. કાલા લઈ લીધેલા કેમ કે દહીં લાવી લો આપણે ભરીએ એટલે ભેળા લઈ લઈએ તો બનાવી. ચમ કે બજારનું દુકાનનું દહીં નહીં મજા આવતી. અને આ તાપમાં મિલેલા મેં બોલો. અલે તમે તો જબરું કામ કર્યું ને આવા ભેળા છે ચમોર્યા. આવા તો છે ને આમ કરીને પછી એમ ખાવા ચાલે આખા નાખા એવું એમ. એટલે એવા બેડા અમારા આશાબુર કે ને કે આખા નાખા ભેળા કે તમે મહિન્દર ને મને તો લાગે એવા ખવડાવવા. હા તો નવું લાયા પાછળ ભરેલા ભીંડા બનાવે ને તો એવું બને ખબર. પણ અમારે તુષાર ભાઈ એવા ખાતા નહીં પાછા. સાચી વાત છે. બનાવીએ તો આપણે આજે આખા આખા મારી તો આજે બરોબર દરાઈ કાઢીએ એટલે આટલા બધા રોટલા કાઢવાના આજે. તો મેં તો નવડે આપ્યા નહીં જોઈ દો મોડા આવડે. આશા પણ રો રાત ભેળો શાક બનાવીએ ને બધું રોજે ખાવાનું, પછી ખાઈ બની જવાનું. વિપુલભાઈ તો નાવા બેઠા આજ તો. એવું હાર તો રોતે મારા ખાઈ બની નહીં કાઢ્યું. ठंडे ठंडे पानी से नहाना चाहिए, गाना है आना है गाना चाहिए. આખા ભીંડા શાક કેવું લાગે મમ્મી? જેવું લાગે એવું જ લાગે, ખાલી આખા મોય. ખાટા ભીંડા આજે તો આપણે બનાવી દીધા છે. જબરદસ્ત શાક લાગવાનું છે.
સવારના શાક ખાવા બેઠા છું અને અમારથી સવાર નહીં થતો કેમ કે મસ્ત શાક બન્યું છે અને પપ્પાની આપણે વાત નહીં જોવાની, આપણે ડાયરેક્ટ ખાઈ જ લેવાનું છે. તો આપણે જો આ ભેંડાનું શાક કેટલું મસ્ત છે ને હવે આપણે આ રોટલા ખાવાના છે. તો ચલો મિત્રો મારી સાથે જમવા. 7 વાગી ગયા છે અને હું દુકાને અહીં આવી ગયો છું ઘેર અને વરસાદ છે તે ખાવાનું બનાવ્યું છે અને બુઓ પાડે છે ખાઈ લો ખાઈ લો ખાઈ લો. જોઈએ કે શું બનાવ્યું છે તે બુઓ પાડો. ખાવાનું શાક ને રોટલા હે તમને ખાવાનું શાક શું વાત છે, શું બનાવ્યું છે અને આ શું છે? જોવો ને શું સોનું કચુંબર સોનું બનાવ્યું છે? સેવ ટમેટા હા 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 સેવ ટોમેટા. વાહ ભાઈ વાહ, મજા આવી જવાની. અને આ ખાટું આખા ફેરવાનો કે લો. શાક અસલ બનાવી બધા 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 આખા ફેરવાના. આપણો મોટો ભેડો નહીં દેખાયો, આખો આખો ચીરી નાખ્યો ના છે. એ હે? આખા જ રાખ્યા છે. કોને આસાડીયા? હોવે. ઓહો લો બાબા, આખા ભેડોનું તો કઈ શાક હોય બાબા? કાપવાના જોઈએ, મોરવાના જોઈએ તો જ મજા આવે. આખા ભેડા ખાવાની મજા ના આવે. અને લો મને વાતો ચડાવ્યો છે, ચાલુ કરી દીધી તો ચાલો દોસ્તો, હવે મારે ખાવું તો પડશે જ, આપણને ભૂખ લાગી જ છે. ચાલુ. હા હા હા, ખાટા પીડા મોજ થઈ ગઈ. બાજરીના રોટલા કહેવાનું જ ના રહ્યું, પછી જોરદાર એટલે તો બહુ પાડે. મજા આવી જવાની. અને ઠંડુ પાણી. અને તું સામે રીકું નામ કહીએ એ તો જમીન ગયા કઈ આથી. આરતી, એટલે તો એ રમદીપી બરાબર. તો તુષારને વિપુલ ગયા છે રમદીપીની આરતી ઉતારવા માટે ગયા છે અને આપણે ખાઈને ગયા ભાઈ. હો ચાલ. હા તો ખાઈને ગયા હોય તો પછી આપણે ખાઈ લઈએ. અને માડીને આપણે કીધું ખાઈ લો. માડી ખાઈ લો હેડો. હે ખાઈ લો તા. તો ચાલો દોસ્તો, હવે ખાટું શાક છે ભેડા અને બાજરીના રોટલા છે. તો ચાલો દોસ્તો જમવા અને વિડીયો પૂરો કરવાનો ને. તો ચાલો દોસ્તો, બાજરીના રોટલા અને ખાટું શાક અને વિડીયો આજનો હવે અહીં પૂરો કરીએ. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા ના. મળીએ ફરી કાલે બીજા નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય માતાજી. જય માતા.